મિત્રો, તો આજે આપણે તદ્દન એક નવા ટોપિક સાથે ચર્ચા કરીએ. તો શેર કરો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે લાળ ગ્રંથિમાંથી થતા રોગો અને તેની સારવાર. તો પહેલું એ કે લાળ ગ્રંથિ નળીમાં કચરો અથવા કેલ્શિયમના પથ્થરના થર બની જવાને કારણે લાળ નીકળી શકતી નથી અને ગ્રંથિ ફૂલે છે અને ઇન્ફેક્શન થાય છે, જેને કારણે લાળ ગ્રંથિના રોગો થાય છે. લાળ ગ્રંથિઓ આપણા શરીરમાં લાળ બનાવી મોઢામાં નળી વાટે ઠાલવવાનું કામ કરે છે. લાળ આપણને ખોરાક ચાવવામાં અને ગળવામાં મદદ કરે છે. લાળમાં રોગપ્રતિકારક શક્તિના કર મોઢા તથા ગળામાં ઇન્ફેક્શન રોકવામાં પણ મદદ કરે છે. લાળમાં રહેલા અંતઃસ્ત્રાવો ખોરાક પચાવવામાં મદદ કરે છે તથા દાંતનો સડો અટકાવે છે. બીજું એ કે આપણા શરીરમાં મુખ્યત્વે 2 પ્રકારની લાળ ગ્રંથિઓ, એક મેજર અને બીજું માઇનર, જે ચહેરાના બંને ભાગમાં આવેલી હોય છે. જેમાં પેરોટિડ સૌથી મોટી છે, કાનની આગળ આવેલી હોય છે, અને બીજી એ સબમેન્ડિક્યુલર, તે નાની છે, જે જડબાની નીચે આવેલી હોય છે. લાળ ગ્રંથિથી મુખ્યત્વે 3 પ્રકારના રોગો થાય છે. જેમ કે તેની અસર થાય છે કે ડિહાઇડ્રેશન, ખાવાનું ઓછું ખાવું, અમુક દવાને કારણે લાળની ઉત્પત્તિ ઘટાડતી હોય છે. ઇન્ફેક્શન, જેમ કે ગાલપચોરિયું, ફ્લૂ વગેરે થતો સોજો. કોઈવાર ટીબી પણ સોજો કરાવે છે. આ રોગો મેદસ્વીઓમાં, પ્રસૂતાઓમાં, સોરિયાસિસ, કિડની ફેલ્યોર, થાઇરોઇડ બીમારીમાં તથા ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોમાં થાય છે. આમ નિયમિત આની તપાસ કરાવવી જોઈએ. એક્સરે અને સીટી સ્કેન ની મદદથી આ રોગ જાણી શકાય છે. સલાઈવા ટેસ્ટથી પણ જાણી શકાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મિત્રો સુધી પહોંચાડતા રહેજો અને આવી માહિતી મેળવતા રહેજો. થેન્ક યુ.